જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે રમીલાબેન. એમને શું તકલીફ હતી અને શું અહીંયાથી રિઝલ્ટ મળ્યું છે આપણે રમીલાબેનના શબ્દોમાં સાંભળીશું. રમીલાબેન, આપ ક્યાંથી આવો છો? વેજલપુર. અને આપ અહીંયાથી શેના માટે દવા લઈ ગયા હતા? વેટ લોસ માટે. વેટ લોસ માટે. અને કેટલું વેટ લોસ થયું છે તમારું? મારું 25 કિલો ઓછું થયું છે. 25 કિલો વેટ લોસ થયું છે. અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? 4 મહિના થયા છે. 4 મહિનાની અંદર 25 કિલો વેટ લોસ થયું છે. આના પહેલા કોઈ ટ્રાય કરેલો વેટ લોસ માટે? તો પણ મને કંઈ ફરક પડતો નહોતો. અહીંયાથી જે મને રિઝલ્ટ મળ્યું એનાથી હું બહુ જ ખુશ છું. બરાબર. અત્યારે બોડીમાં કેવું લાગે છે? બહુ જ મસ્ત લાગે છે. એકદમ રિલેક્સ ફીલ થઈ જાય છે. બરાબર. અને હવે તમે અમારી દવા બંધ કરી હા, બસ. કે જે તમારો ટાર્ગેટ હતું, જે વજન રાખવું હતું એ પૂરો થઈ ગયો. હવે આટલું વજન તમારે રાખવું છે એટલે તમે દવા બંધ કરી છે. સરસ. 4 મહિનાનો કોર્સ પૂરો કર્યો અને આપણે 25 કિલો આપનું વેટ લોસ થયું છે. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે લોકોને શું સંદેશ આપશો? હું તો એ જ કહું છું કે જે આપણને રિઝલ્ટ નથી, આપણે જે ટ્રાય કરીએ છીએ એના રીતે આપણે બહુ જ નિરાશ થઈએ છીએ. મને હું જે ટાર્ગેટ ઈચ્છવા માંગતી હતી કે જે મને મારા જે કપડાં મને ફિટ નહોતા આવતા એ મને ફિટ અત્યારે આવે છે, એ જોઈને બહુ જ ખુશ છું એમ. અને લોકોને બી એમ થાય કે જે એમની તકલીફ છે એના રીતે અહીંયાથી એમને જે રોગ છે એના માટે એમને અહીંયા દવા લો અને એ દવાથી એમને પૂર્ણ રાહત મળે છે. અને રમીલાબેન, આના પહેલા તો તમે ઘણા બધા ટ્રાય કર્યા છે વેટ લોસ માટે, ઘણો ખર્ચો કર્યો છે. બહુ જ કરેલા છે પણ ફરક પડતો જ નતો. મને જે રિઝલ્ટ મળ્યું છે એ બહુ જ ખુશ છું. અને ખાસ રમીલાબેન કે આપણી દવા બંધ કર્યા પછી વજન વધે છે? વધતું તો બિલકુલ નહીં. બિલકુલ નહીં, ઉલટાનું ઘટતું જ જાય છે. બરાબર. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.